હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત પોસ્ટ વિભાગમાં જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની જે ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। જે લોકો ધોરણ 10 પાસ છે અથવા 10 પાસ કરતાં વધારે જે લોકો ભણેલા તે લોકોને આમાં ફોર્મ ભરવાનું છે અને ડાયરેક્ટ કોઈ પણ એક્ઝામ વગર ડાયરેક્ટ સીધો નોકરીનો ઓર્ડર આપવામાં આવે છે। તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું। અને જગ્યાની વાત કરીએ તો દર્શક મિત્રો 21,413 જેટલી જગ્યાઓ છે અને ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે। તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી નવી માહિતીના તેમજ નવી ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો પોસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તે અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। દર્શક મિત્રો તો સૌપ્રથમ આપણે અગત્યની જે ડેટ છે તેની વાત કરી લઈએ। તો ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની દર્શક મિત્રો વાત કરીએ તો 10 ફેબ્રુઆરી 2025ના રોજ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, એટલે કે અત્યારે આજે જ ફોર્મ ભરવાના શરૂ છે। અને ફોર્મ પૂરા થવાની વાત કરીએ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો 3 માર્ચ 2025 જે છે તે છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની, ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી દર્શક મિત્રો જો તમે ફોર્મ ભર્યું છે તેમાં કોઈ ભૂલ છે અથવા કંઈ મિસ્ટેક રહી ગઈ છે, તેમાં કરેક્શન એટલે કે સુધારા કરવા છે, ફોર્મ એડિટ કરવું છે, તો તમે તે 6 માર્ચ 2025 થી 8 માર્ચ 2025 સુધી તમે તમારા સુધારા કરી શકશો, તમારું ફોર્મ જે છે તે કરેક્ટ કરી શકશો। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ મિત્રો, ત્યાર પછી દર્શક મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો પહેલી પોસ્ટ છે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, તેની વાત કરીએ પગાર ધોરણની તો 12,000થી તે 29,380 રૂપિયા સુધીનું પગાર ધોરણ હોય છે, જે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તેનો। ત્યાર પછી એબીપીએમ તેમજ ડાક સેવક ગ્રામીણ ડાક સેવકને પગારની વાત કરીએ તો દર્શક મિત્રો 10,000થી 24,470 રૂપિયા જેટલો પગાર તેમનો હોય છે, જે મંથલી પગાર હોય છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે એજ લિમિટની વાત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે લોકોને આ 10મું પાસ છે અને આમાં ભરતીમાં ફોર્મ ભરવું છે તો તેની મિનિમમ ઓછામાં ઓછી 18 વર્ષ ઉંમર હોવી જોઈએ અને વધુમાં વધુ 40 વર્ષ ઉંમર હોવી જોઈએ, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, નોટિફિકેશનમાં પણ લખેલું છે। ત્યાર પછી જે લોકો અનામત કેટેગરીમાં આવે છે તે લોકોને છૂટછાટ મળવાપાત્ર છે, તો તેની આપણે વાત કરીએ અહીં તો જે લોકો એસટી એસસી કેટેગરીમાંનો સમાવેશ થાય છે તે લોકોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે। ત્યાર પછી જે લોકો ઓબીસીમાં સમાવેશ થાય છે તે લોકોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે, અને ઈડબ્લ્યુએસ આવે છે તેને કોઈ જાતની છૂટછાટ આપવામાં આવતી નથી। તેમજ જે હેન્ડીકેપ છે પીડબ્લ્યુડી તે લોકોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે। ત્યાર પછી પીડબ્લ્યુડી પ્લસ ઓબીસી કેટેગરીમાં આવે છે તેને 13 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે, અને પીડબ્લ્યુડી એટલે કે હેન્ડીકેપ છે પ્લસ એસસી એસટી કેટેગરીમાં આવે છે તે લોકોને અહીં 15 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે। તો આ એજ લિમિટ હતી દર્શક મિત્રો। ત્યાર પછી દર્શક મિત્રો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ધોરણ 10 પાસ જે લોકો હોય તે આમાં ફોર્મ ભરી શકે છે, અથવા 10ની જે સમકક્ષ છે અને ગણિત અને ઇંગ્લિશ વિષય સાથે જે લોકોએ ધોરણ 10 પાસ કરેલું છે અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવે છે તે લોકો આમાં ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે ફીની વાત કરીએ તો જે લોકો બિન અનામતમાં આવે છે તે લોકોને 100 રૂપિયા ફી ભરવાની છે, તેમજ એસસી એસટી કેટેગરીમાં જે લોકો આવે છે તેમજ પીડબ્લ્યુડીમાં અને ઓલ ફિમેલ એટલે કે ઓલ મહિલા તે લોકોને કોઈ જાતની ફી ભરવાની નથી, તેને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે। તેની સિવાયના ઓબીસીના ભાઈઓ તેમજ જે જનરલ કેટેગરીમાં લોકો આવે છે તે લોકો બધાને ફી 100 રૂપિયા ભરવાની છે। તો દર્શક મિત્રો આ એક પોસ્ટ વિભાગની નવી ભરતી હતી, તેની મેં તમને માહિતી આપી। આશા રાખવા વિડીયો તમને પસંદ આવ્યો છે। વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા મિત્રોને વિડીયો શેર કરજો, અને કોઈ તમારા પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો, અમે ચોક્કસ તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું, અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ જય ભારત।